નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। 16/8/2025 ના રોજ જન્માષ્ટમી નિમિત્તે ઘેટી સમસ્ત મિત્ર મંડળ દ્વારા પાલીતાણા તાલુકાના ઘેટી ગામે રામજી મંદિરે રાતે 11:30 કલાકે સત્સંગ મંડળની મહિલાઓ દ્વારા કૃષ્ણ ધૂનનું આયોજન કર્યું હતું। ત્યારબાદ રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઉત્સવ થયો હતો, જેમાં ગ્રામજનો તથા આગેવાનો દ્વારા આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। અને હું છું બ્યુરો ચીફ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। આપનું શું કહેવું છે? જય શ્રી કૃષ્ણ। અમારા ઘેટી ગામની અંદર આમ જોવો તો ઘણા બધા વર્ષોથી પરંપરા છે કે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે। એમાં આખા ગામના લોકો જે છે એ ખૂબ જ તન અને મનથી અહીંયા મહેનત કરે છે અને ખૂબ સરસ મજાનું આખા મંદિરને શણગારે છે। ગામ લોકોનો ખૂબ સહયોગ, સાથ અને સહકાર, અને આ દ્વારા સર્વ પૂજારીશ્રીઓ જે છે એ પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં કોઈ કમી રાખતા નથી। અહીંયા અમારા ગામની અંદર કોઈ પ્રકારનું લોકો જે છે એ જ્ઞાતિ જાતિ ધર્મ કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર બધા જ ધર્મના લોકો, બધા જ જ્ઞાતિના લોકો જે છે એ ભગવાનના મંદિરે જે છે દર્શન કરવા માટે આવે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે। સૌપ્રથમ 10 વાગ્યાથી ભગવાન કૃષ્ણના જન્મોત્સવની વિધિઓ બધી શરૂ થાય છે। બ્રાહ્મણ દેવતા દ્વારા જે યજમાન જે હોય છે એ ભગવાનનું બધું પૂજન કરે છે અને પૂજન કર્યા પછી 11:30 થી 11:45 પૂજન પૂરું થાય એ પછી 12 વાગ્યાથી ભગવાનનો જન્મોત્સવ જે છે શરૂ થાય। પછી ભગવાનને ઝૂલો ઝૂલાવવામાં આવે છે, થાળ ધરવામાં આવે છે અને આવી રીતે સૌ ગામ લોકો જે છે એ પ્રસાદી લઈને છૂટા પડે છે। તો વર્ષોથી આ અમારા ગામની પરંપરા છે અને આ પરંપરા જળવાઈ રહે એવી આપણે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરીએ। જય શ્રી કૃષ્ણ। મારા ભક્તોને જોઈએ હર માયા, પડી હાંજ તોય ઘેરે નો આવ્યા। હરે તમારા હોદ સોદાના ગાયા, પડી હાંજ તોય ઘેરે નો આવ્યા। હરે તમારા હોદ સોદાના ગાયા, પડી હાંજ તોય ઘેરે નો આવ્યા।
સજીલો જગાડો અલાલો જગાડો સજીલો બંતરી બજાવે અમને લાગે છે પ્યારો હરે ન તો રાંધો દૂધ પાક જાત જાત ના જાત કપૂરી પોળીને પાપડ Oh,